હવે લગ્ન ક્યારે થશે, જી લગ્ન માટે કેવી છોકરી મળશે, જી અથવા તો કોણ મળશે? આ જી. 3 પ્રશ્નો હંમેશાથી સામાન્ય રહેલા છે. જી ઘણા બધા લોકોને હવે તો લગ્નની સિઝન આવી રહી છે, ઘણા બધા લોકોની ઈચ્છા છે કે આ વીકમાં, આ મંથમાં કે પછી આ વર્ષમાં આપણું ગોઠવાઈ જાય, જી પરંતુ નથી ગોઠવાતું હતું. એની જી. પાછળના રીઝન ઘણા બધા હોઈ શકે છે. જી. સૌથી પહેલા તો જે લોકોના લગ્ન થવાના છે અથવા તો જે લોકોના લગ્ન ક્યારેય નથી થવાના, એ શું કુંડલીમાં જોઈ શકાય છે? જી. પહેલું તો એસ્ટ્રોલોજીનો ઉપયોગ અલાઇનમેન્ટ માટે છે, સોલ્યુશન્સ માટે છે, અને નથી બી થવાના તો કરવાના જ છે. ઈચ્છાની પ્રાપ્તિ માટે એસ્ટ્રોલોજીનું અલાઇનમેન્ટ છે, રાઈટ? બાકી Right. તો મોક્ષની વાત કરવાની છે. એટલે નથી થવાના, નથી કરવાના, એ પ્રિડિક્શન્સ કરનાર એસ્ટ્રોલોજર બી પ્રોબેબિલિટી વાળો નથી, અથવા તો એ વ્યાખ્યાઓ બી યોગ્ય નથી. હા, એવું કહી શકાય કે લગ્નનો યોગ મંદ છે, વીક છે, ઓકે. કે એના માટે આપણે એફર્ટ લઈએ, રાઈટ? જનરલી તમે જ્યારે તમારો ચાર્ટ ખોલો ને તો એમાં જે પહેલું સ્થાન છોડીને, હવે ઘણા પોડકાસ્ટ જોઈને એટલું તો ખ્યાલ આવી ગયું છે કે 7th હાઉસ કોને કહેવાય, અથવા તો તમે એઆઈને પૂછી શકો છો. 7મું સ્થાન તમારા લગ્નનું, 8મું તમારા પતિ કે પત્નીના સુખનું, અને 5મું તમારા પ્રેમીનું અથવા તો પ્રેમ મળવાનું, રાઈટ? બધું અલગ હોય ને, કોઈનો હસબન્ડ બહુ સ્ટેન્ડ લેતો હોય પણ પ્રેમ કરતો હોય ને, અને કોઈક બહુ પ્રેમી હોય બટ બિચારા પાસે 4 BHK હોતો નથી. તો 7મા સ્થાનથી તમારું લગ્ન ક્યારે થશે, 8મા સ્થાનથી તમને પતિ કે પત્નીનું સુખ ક્યારે મળશે. ને ઘણા લગ્ન તો 20 વર્ષે થાય છે પણ સુખ એને 30 વર્ષે મળવાનું શરૂ થાય છે. અને 5મું સ્થાન છે કે પ્રેમ ક્યારે, ઘણાને 16 વર્ષની ઉંમરથી પ્રેમ તો મળી જાય પણ લગ્નનું સુખ 27 વર્ષ સુધી નથી મળતું. તો 7, 8 અને 5 કુંડલીના આ 3 સ્થાનોને જોઈને આપણે નક્કી કરી શકીએ છીએ કે તમારું લગ્ન ક્યારે થશે, કઈ ટાઈપનું વ્યક્તિત્વ તમારા માટે વધારે રિલેટેબલ છે, નહીં કે કેવું મળશે, કેવા વ્યક્તિ સાથે તમે રિલેટ કરો તો તમે સચવાઈ શકો છો, એના માટે એસ્ટ્રોલોજી છે. અને પછીની વાત છે કે જ્યારે એ વ્યક્તિ તમને મળે તો હું તમને એવું કહું કે એક છોકરી કે જેનું મોઢું જોઈને, એક છોકરો કે જેની કુંડલી જોઈને હું તમને 20 મિનિટમાં એની 100 વાતો કહી દઉં છું કે જે તમને એની સાથેની 6 મહિનાની 20 ડેટ પછી બી નથી ખબર પડતી. તો ત્યારે કુંડલી મેચ કરી લો ને, તો આ કામ તમારું 6 મહિનાવાળું જો સારા જ્ઞાની આધ્યાત્મિક જ્યોતિષ સાથે બેસો તો એ તમારું 5 મિનિટમાં કે 15 મિનિટમાં પૂર્ણ થઈ શકે છે. એટલે 3 વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. 7મા, 8મા સ્થાન અને 5મા સ્થાન પ્રમાણે તમારા લગ્નનો સમય નક્કી કરવું. જ્યારે બી છોકરી શોધો, હું તો કહું ઇનફેક્ટ તમે કોઈને પહેલી ડેટ કરવા જાઓ તો બી મહારાષ્ટ્રીને મળીને જાઓ કે આ છોકરી યારે હું થિયેટરમાં ફરવા જાઉં. ધેટ મેક સેન્સ કે આગળ છે લગ્ન કરવાના હોય તો બહુ માથાકૂટ ઓછી થાય. અલ્ટિમેટલી રોજ 2 કલાક તો આપવાના છે, તો એની બી કઈ કિંમત હોઈ શકે. તો કુંડલી મેચ કર્યા વગર તમારે જીવનમાં આગળ બને ત્યાં સુધી ન વધવું જોઈએ, અને વધી ગયા હોય તો વિલ મેક ઇટ કે એને થોડુંક અલાઇન કરશું. બટ બેટર કે ભાઈ તમે ગાડી લેવા જાઓ તો પહેલા જ એના બધા ફંક્શન જાણીને જવાય, નહીં કે ચલાવવા ડાયરેક્ટ મળી અને 6 મહિના પછી ખબર પડે કે આમાં તો આ તો ગેરલેસ હતી ને આ તો ગેરવાળી છે. બરાબર. તો લોકો અહીંયા અટવાયેલા છે. અને કાર લેવા જાય તો બહુ મિસ્ટેક નથી કરતા, પણ છોકરીમાં છોકરા હોદવામાં ઉતાવળ છે, પ્રેમ થઈ જાય છે 2 મિનિટમાં, એટલું હેલ્પફુલ નથી.